નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું તમારો મિત્ર સંજય ગોહિલ અને આજના આ વિડીયોની અંદર આપણે માહિતી આપવાના છીએ ટેકાના ભાવે જે અરજીઓ શરૂ થઈ છે તો એ અરજીઓમાં થોડા ઘણા નિયમોમાં ફેરફાર છે અને કયા કયા નિયમો છે જેના વિશે તમને વિસ્તૃતથી માહિતી આપવાનો છું। જો એ તમને માહિતી ન ખ્યાલ હોય તો તમે વિડીયોને છેલ્લે સુધી ધ્યાનથી સાંભળજો। હજી સુધી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક કરજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો જેથી દરેક ખેડૂત મિત્રોને આ ટેકાના ભાવે જે અરજી આપણે કરવાની છે તો એના નિયમોની ખબર પડે। તો ખાસ એમાં અત્યારે ટેકાના ભાવે જે આપણે અરજીઓ કરવાની છે તેમાં કયા કયા પાક છે એની વાત કરીએ તો એમાં તમારે મગફળી, મગ, અડદ અને સોયાબીન છે અને એને પ્રતિ મણ રૂપિયા કેટલા છે અને મેં આની પહેલાંના વિડીયોમાં બધી માહિતી આપેલી છે, બરાબર છે। છતાં પણ અત્યારે એકવાર કહી દઉં છું કે મગફળીમાં 7263 પ્રતિ ક્વિન્ટલ એટલે કે 1452 રૂપિયા પ્રતિ મણ અને મગમાં છે 8768 પ્રતિ ક્વિન્ટલ 1753 રૂપિયા પ્રતિ મણ, અડદમાં છે 7800 પ્રતિ ક્વિન્ટલ 1560 રૂપિયા પ્રતિ મણ, સોયાબીન છે 5328 પ્રતિ ક્વિન્ટલ 1065 રૂપિયા પ્રતિ મણ થાય છે। આ યોજના હેઠળ તમે આ 4 પાકનું રજિસ્ટ્રેશન કરાવી અને એ તમે પાક એમાં સરકારમાં ટેકાના ભાવે વેચી શકો છો, બરાબર છે। તો ટેકાના ભાવે જે સરકાર ખરીદી કરવાની છે એની નોંધણીની પ્રક્રિયાની જે સમયરેખા છે તો એ 1 સપ્ટેમ્બરે શરૂ થઈ ગઈ છે, બરાબર છે, અને છેલ્લી તારીખ એની 15 સપ્ટેમ્બર 2025 છે અને ખરીદી શરૂ થવાની સંભવિત તારીખ ઓક્ટોબર મહિનામાં આવી શકે છે। તો ઓક્ટોબર મહિનામાં આશરે ખરીદી કરવાનો સમય શરૂ થશે અને આશરે 3 મહિના સુધી આ ખરીદી થશે। આ નોંધણી તમારે ક્યાં કરાવી તો તમારા વિસ્તારના VCE એટલે કે ગ્રામ કોમ્પ્યુટર ઓપરેટર મિત્રો મારફતે નાફેડમાં સમૃદ્ધિ પોર્ટલ દ્વારા તમારે નોંધણી કરાવવાની રહેશે અને નોંધણી કરવા માટે તમારે તમારા ગામના VCનો સંપર્ક કરવો। આમાં ખાસ તમારે ધ્યાન શું રાખવાનું છે તો કે તમારે ખાસ તમારું આધાર કાર્ડ, 7/12, પછી તમારી બેંક પાસબુક, આ વસ્તુ ખાસ તમારે વ્યવસ્થિત નોંધણી કરાવવાની છે જેથી કાંઈ ભૂલ ન થાય અને ખાસ આમાં તમારે વાવેતર વિસ્તાર યોગ્ય રીતે દર્શાવો, બરાબર। તમે વાવેતર કેટલા હેક્ટરમાં કરેલું છે, 7/12 તમારો મોટો હોય અને તમે 5 હેક્ટર હોય અને જો તમે 3 હેક્ટરમાં મગફળી વાવી હોય તો માત્ર 3 હેક્ટર જ દર્શાવો, બરાબર, જેથી કરીને પાછળથી કોઈ પ્રોબ્લેમ તમારે થાય નહીં। એટલે ફોર્મ ભરતી વખતે ખાસ આ વસ્તુનું ધ્યાન રાખવું। પછી સંયુક્ત ખાતેદારો હોય અને દરેક ભાઈઓને અલગ અલગ વાવેતર હોય તો એ પ્રમાણે તમે નોંધણી કરાવી શકો છો। જો ભૂલથી કોઈ એક ભાઈ આખા ખેતરનું વાવેતર બતાવી દેશે તો બીજા કોઈ ભાઈઓ એમાં કરી શકશે નહીં। એક જ જમીન ઉપર 2 પાક હોય, માની લો કે તમારે 10 વીઘા જમીન છે અને 5 વીઘામાં તમે મગફળી કરી છે અને 5 વીઘામાં તમે સોયાબીન કર્યું છે તો એની પણ નોંધણી તમે અલગ અલગ 2 કરાવી શકો છો। એ માટે વાવેતર તમારે અલગ અલગ બતાવવાનું રહેશે। અને જો માની લો કે તમે જ્યારે પાકનું ખરીદી થાય ત્યારે તમે પાક લઈ અને જઈ ન શકતા હોય તો એ માટે તમારે નોમિની વારસદારને ઉમેરી દેવા ફોર્મ ભરો ત્યારે, કોઈ પણ 2 નોમિની ઉમેરવા, જેથી નોમિની ઉમેરવા ફરજિયાત નથી પણ જો તમારે જ્યારે પાક લઈ અને દેવા જવાનું થાય ત્યારે તમારે નોમિની ઉમેરેલા હોય તો એ તમારા વતી પાક ત્યાં જમા કરાવી શકશે અને પૈસા તો ખેડૂત જે મૂળ ખાતેદાર છે જેના નામે નોંધણી થઈ છે અને આપણે બેંકની વિગત આપેલી છે એ ખાતામાં જ જમા થશે। તો ખાસ આ જે થોડા ફેરફારો છે એનું ધ્યાન રાખી અને એ પ્રમાણે તમારે ફોર્મ ભરી અને નોંધણી કરાવી જેથી કરી અને તમારા ફોર્મમાં કાંઈ ભૂલ ન રહી જાય અને ફોર્મ આપણું કેન્સલ ન થાય અને વ્યવસ્થિત માહિતી આપણે ભરી હોય તો આપણું એ પાસ થવામાં એમાં આપણે કમ્પ્લીટલી થઈ શકે। તો આશા રાખું છું કે માહિતી તમને સારી લાગી હશે। આવી અવનવી માહિતીઓ, ટપક સિંચાઈ પદ્ધતિ, રેન પાઇપને લગતી, મિની ફુવારા, ખેડૂત પોર્ટલને લગતી કે નાફેડને લગતી કે ખેતીવાડીને લગતી કોઈ પણ માહિતીઓના વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો જેથી તમને નવા વિડીયો મળતા રહે। આભાર, અસ્તુ, જય જવાન, જય કિસાન।